દમણ ખારીવાડ રોડ વિકાસના ખાડામાં ધૂળનું સામ્રાજ્ય। દમણના નાની દમણ વિસ્તારમાં આવેલા ખારીવાડ મુખ્ય માર્ગ પર હાલમાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો વહીવટીતંત્રના અણધડ આયોજન અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટીના સપના દેખાડતા દમણ પ્રશાસન દ્વારા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અંતર્ગત રોડની મધ્યમાં 4 મીટર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય રીકાર્પેટિંગ કે પાકું કામ કરવાને બદલે માત્ર હલકી કક્ષાની ડસ્ટ અને માટીનું પુરાણ કરી દેવામાં આવતા પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે। દિવસ રાત સતત ધમધમતા આ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવરથી ધૂળના ગોટે ગોટા ઉડે છે, જેના કારણે ભર બપોરે પણ ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાય છે અને વિઝિબિલિટી ઘટવાથી અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। સ્થાનિક લોકો અને વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આ ઉડતી ધૂળ માત્ર રસ્તા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ દુકાનો અને ઘરોમાં પ્રવેશીને માલસામાન બગાડી રહી છે, જેના લીધે ગ્રાહકોની અવરજવર ઘટતા વેપાર ધંધાને મોટો આર્થિક ફટકો પડ્યો છે। વધુમાં હવામાં ઉડતા રજકણોને કારણે બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ અને એલર્જીની બીમારીઓ વધી રહી છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસે ચાલતા આ વિકાસના કામોમાં વેડફાટ અને વિલંબ સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાનું યોગ્ય સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે। વલસાડના ગુંદલાવ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રકના અડફેટે દીકરીનું કમકમાટી ભર્યું મોત, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી। વલસાડ જિલ્લામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુંદલાવ ચોકડી નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં એક ટ્રક અને મોપેડ વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ સવાર દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના દયાલનગર સામે આવેલી મારુતિ રેસિડેન્સીમાં રહેતા મનોજભાઈ પ્રજાપતિના પત્ની અને દીકરી મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન ગુંદલાવ ચોકડી નજીક તેમના મોપેડ અને એક ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ પર સવાર માતા અને દીકરી બંને રસ્તા પર પટકાયા હતા। આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે દીકરી વિશ્વા મનોજભાઈ પ્રજાપતિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા કેતનાબેન મનોજભાઈ પ્રજાપતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે દીકરીના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એક જ પરિવારની દીકરીના મૃત્યુથી પ્રજાપતિ પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વલસાડના ધરમપુરમાં આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહિલાઓ માટે તૈયાર કરાયેલા ખાસ સેન્ટર ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સેન્ટરની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા જ સંચાલિત થશે। વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। અહીં તેમણે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલમ સેન્ટર ઓફ એક્સિલન્સનું લોકાર્પણ કર્યું હતું। આ એ જ સેન્ટર છે જેનો વર્ચ્યુઅલ શિલાન્યાસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો। આ પ્રસંગે રક્ષામંત્રીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો। તેમણે સેન્ટરમાં કામ કરતી આદિવાસી બહેનો સાથે મુલાકાત કરી હતી અને તેમની કામગીરી નિહાળી ભાવુક થયા હતા। તેમણે જણાવ્યું હતું કે અહીં મહિલાઓને માત્ર પારંપરિક શિલ્પ જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયોનું પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે। આ સેન્ટર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। સંસ્થાના જણાવ્યા મુજબ હાલમાં અહીં 300થી વધુ મહિલાઓ રોજગારી મેળવી રહી છે અને આગામી સમયમાં 1500થી વધુ મહિલાઓને રોજગારી આપવાનું લક્ષ્ય છે। અહીં તૈયાર થતી પ્રોડક્ટ્સ માત્ર સ્થાનિક નહીં, પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે। जिस व्यक्ति का मन जितना ही बड़ा होता चला जाएगा, उतनी उसी अनुपात में, उसी रेशियो में स्पिरिचुअल हाइट्स, आध्यात्मिक ऊंचाइयों को हासिल करता है। 2022 में प्रधानमंत्री मोदी जी ने श्रीमद राजचंद्र सर्वमंगल सेंटर ऑफ एक्सलेंस फॉर वीमेन का वर्चुअल शिलान्यास यहाँ किया था और आज गुरु जी ने, परम पूज्य गुरुदेव श्री राकेश जी महाराज ने
आज इसका उद्घाटन करने का मुझे अवसर प्रदान किया है। और यहाँ एक ही छत के नीचे स्किल डेवलपमेंट, कौशल विकास, आजीविका और नेतृत्व विकास आदि के लिए महिलाओं को सहायता प्रदान की जाती है और भविष्य में भी की जाएगी। मैं मिला हूँ जो हमारी आदिवासी बहनें, बेटियाँ यहाँ काम कर रही थीं। मैं सचमुच वहाँ पर अभिव्यक्त नहीं कर पाया, एक्सप्रेस नहीं कर पाया, लेकिन मैं बहुत ही इमोशनल हो गया था उनको देखने। उन्हें पारंपरिक शिल्प से लेकर आर्टिफिशियल इंटेलिजेंस जैसे, हमको बतलाया आत्मर्पित नवी जी ने कि आर्टिफिशियल इंटेलिजेंस जैसे क्षेत्रों में भी उनको प्रशिक्षण दिया जा रहा है। આ સંસ્થા દ્વારા મહિલાઓ માટે જે આ પરિસર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં અત્યારે હાલમાં ઓલરેડી 300થી વધુ મહિલાઓ કાર્યરત છે, કાર્ય કરી રહ્યા છે, ખૂબ નિષ્ઠાથી કરી રહ્યા છે અને તેમને પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે અને આગળ જતાં આ પરિસરમાં આપણે 1500થી अधिक મહિલાઓને રોજગારી આપી શકશું। એના સિવાય સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે ઘણી વધારે હજારો મહિલાઓને ત્યાં પ્રશિક્ષણ આપી શકશું। એવી સુવિધાઓ મહિલાઓ માટે અહીંયા તૈયાર કરવા વસ્તુઓ માત્ર ધરમપુર નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પણ વિશ્વના ખૂણે ખૂણે વેચાવામાં આવવાની છે, જેમાં ઓલરેડી અત્યાર સુધી 26થી વધારે દેશોમાં તે વસ્તુઓ વેચાઈ રહી છે। સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી શાળાની બહાર મુખ્ય માર્ગ પર વિદ્યાર્થિનીઓના બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જાહેર રસ્તા પર વિદ્યાર્થિનીઓ એકબીજા સાથે ઉગ્ર દલીલો કર્યા બાદ હાથાપાઈ પર ઉતરી આવી હતી, જેના કારણે રસ્તા પર થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના શાળા છૂટવાના સમયે બની હતી। જાહેરમાં વિદ્યાર્થિનીઓની આ પ્રકારની શિસ્તહીન વર્તણૂકને લઈને વાલીઓ અને સ્થાનિક નાગરિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। માર્ગ પર અવરજવર કરતા લોકો પણ આ દ્રશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા। શાળા પ્રશાસન અને શિક્ષણ વિભાગ આ મામલે ગંભીરતાથી તપાસ કરી જવાબદાર વિદ્યાર્થિનીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ પારડી પોલીસ સેક્શનમાં ફિલ્મી ઢબે પીછો કરી બુટલેગરને ઝડપી પાડ્યો। ઉદવાડાનો શખ્સ મોપેડ પર દારૂની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપાયો। ₹45,000નો મુદ્દામાલ જપ્ત। અન્ય 2 મહિલાઓ વોન્ટેડ। સોશિયલ મીડિયાના યુગમાં હવે ગુનેગારો માટે બચવું મુશ્કેલ બન્યું છે। પારડીમાં કોસ્ટલ હાઈવે પર મોપેડ પર દારૂના થેલા લટકાવીને બિંદાસ્ત પસાર થતા એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોના આધારે પારડી પોલીસે સતર્કતા દાખવી વોચ ગોઠવી હતી અને ફરી તે જ રૂટ પર દારૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે। પારડી પોલીસના એએસઆઈ કાંજીભાઈ અને એએસઆઈ ચંદુભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે વાયરલ વિડીયોમાં દેખાતું મોપેડ નંબર JJ15EN5609 ફરીથી સાકરીકાંઠા ખાડીમાંથી દારૂનો જથ્થો ભરી કોલ્લક તરફ જવાનો છે। પોલીસે કલસર ગામ પાસે નાકાબંધી કરી હતી। આ દરમિયાન બાતમીવાળું મોપેડ આવતા પોલીસે તેને લાકડીના ઇશારે ઊભું રાખવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। અંતે ખાનગી વાહન રસ્તામાં આડું મૂકી પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો। પોલીસે ઉદવાડાના માંગેલવાડના રહીશ જીતેશ રમેશભાઈ માંગેલા ઉંમર વર્ષ 37ને ઝડપી લીધો છે। તપાસ દરમિયાન તેની પાસેથી 2 બેગમાં ભરેલી ઇંગ્લિશ દારૂની 76 બોટલો અને બિયર કિંમત ₹15,220 તેમજ ₹30,000નું મોપેડ મળી કુલ ₹45,220નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ઉદવાડાની સાંગુબેન દિલીપભાઈ માંગેલા તેને દમણથી દારૂ લાવવા માટે પૈસા આપ્યા હતા અને આ જથ્થો બિલીમોરાની તન્વી નામની મહિલાને અતુલ રેલવે સ્ટેશન પાસે પહોંચાડવાનો હતો। પોલીસે આ બંને મહિલાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે। સરીગામમાં ગૌ હત્યાની ઘટનાને લઈ સમાજનો ઐતિહાસિક નિર્ણય। તત્કાલમાં ગર્ભવતી ગૌવંશની હત્યા બાદ સરીગામ પંચાયતમાં બેઠક યોજાયા બાદ શુક્રવારના રોજ સરીગામ મુસ્લિમ સમાજ દ્વારા બેઠક યોજી ઐતિહાસિક નિર્ણય લેવાયો।
સરીગામ વિસ્તારમાં તાજેતરમાં બનેલી ગૌહત્યાની ઘટનાને લઈને સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ સમાજ તરફથી એક કડક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. નિર્ણય અનુસાર આજ પછી સરીગામ વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું સાબિત થશે અને તે મુસ્લિમ સમાજમાંથી હશે તો તેને સમાજ અને જમાતમાંથી બહાર કરવામાં આવશે. સાથે જ આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સહેમતિ વ્યક્ત કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરાબ થાય છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તેથી સમાજ પોતાની જવાબદારી નિભાવતા આવા કૃત્યો સામે કડક વલણ અપનાવશે. આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવના અને કાયદાનું પાલન જળવાઈ રહે તેવી સમાજની અપેક્ષા व्यक्त કરવામાં આવી છે. इस काम में मुलविस पाया गया, कभी कोई अगर काम में मुलविस पाया गया तो यहाँ की न समाज उसका साथ देगा, न यहाँ की कोई कमेटी साथ देने वाली है. इसलिए इस बात का खास ख्याल रखें. अगर कोई जान पहचान वाला है, कोई करता है चीज, अक्सर तो हम देखते हैं कि बाहर से लोग आते हैं करके चले जाते हैं. तो अगर कोई जान पहचान वाला आता भी है, ऐसा अगर जानकारी में है तो उसको भी मना करके रोकने की कोशिश करें कि ये सब चीज यहाँ नहीं चलने वाली है. एक करता है 10 लोग जो है बदनाम होते हैं, पूरा समाज बदनाम होता है. कितना गलत काम है ये. जब हुकूमत ने बैन लगा दिया है तो क्या जरूरत है सब करने की. खाने का इतना ही शौक है अगर तो बहुत सारी चीजें हैं खाने पीने के लिए, आप उसका इस्तेमाल करें. क्या जरूरत है सब करने की. मुस्लिम समाज सरीगांव की तरफ से हम लोग इस घटना की कड़ी निंदा करते हैं और हमारे सरीगांव मुस्लिम समाज ने ये ऐलान किया है कि इस तरह की जो भी घटनाएं घटती हैं और जो इसमें दोषी पाए जाते हैं उनको उसकी हमेशा हम लोग विरोध करते रहेंगे. और आगे भी हम लोगों ने 5 सितंबर 2020 को बिलाड़ पुलिस चौकी में जाके एक आवेदन पत्र भी दिया था कि इस तरह की जो घटना घट रही हैं उस पर आप लोग भी ध्यान दें. और हम लोग जितने भी समस्त मुस्लिम समाज सरीगाम के जितने भी आगेवान लोग हैं, जैसे कि हमारे हाजी हारून भाई हैं, मन्नान भाई हैं, ताहिर भाई हैं, रिजवान भाई हैं, और हमारे इकबाल भाई हैं, वकील भाई हैं, रिजवान भाई हैं, और हमारे प्रमुख साजिद भाई हैं, और हमारे मस्जिद के भी इमाम साहब, मौजिन साहब, सब लोग इस चीज पे अलर्ट हैं कि अगर इस तरह की कोई भी घटना घटती है तो हम लोग उसकी कड़ी निंदा करेंगे. और इस तरह का अगर कोई दोषी पाया भी जाए तो उसको सरीगांव में रहने भी नहीं देंगे. इस चीज की हम लोगों ने सब लोगों ने मिलके इस चीज का फैसला लिया है. साथ ही साथ जो कल रात में जो दुर्घटना हुई है उसमें गौरक्षा दल को हम लोग मुबारकबाद देंगे और आपके साथ हम लोग हमेशा कंधे से कंधा मिलाकर रहेंगे. और साथ ही साथ सरकार में जो हमारे MLA साहब हैं रमन भाई पाटकर, हमारे सरीगांव के प्रथम नागरिक हैं सहदेव भाई सरपंच, और युवा शक्ति चैरिटेबल ट्रस्ट के चेयरमैन है राकेश भाई राय, और व्यापारी एसोसिएशन के प्रमुख कमलेश भाई शाह, और विश्व हिंदू परिषद के जिला अध्यक्ष हमारे पीयूष भाई शाह, सरीगाम के अंकित भाई शाह, और गौरक्षा दल और अग्निवीर सेना के जो भी प्रमुख हैं उमेश भाई और लाला भाई, हम लोग उनसे हमेशा कंधे से कंधा मिलाकर खड़े रहेंगे और ऐसे दोषियों को सरीगांव में रहने नहीं देंगे. और इस चीज के हमेशा हम लोग सख्त खिलाफ हैं और खिलाफ रहेंगे. सरीगांव मुस्लिम समाज की ओर से ये अपील है. और साथ ही साथ हम लोग एक गुजारिश और करेंगे कि इस पे खास करके पुलिस डिपार्टमेंट के लोग जो भी हैं उन लोग खास करके इस चीज पे ध्यान दें. और हमारी जहां जरूरत पड़ेगी हमारा समस्त मुस्लिम समाज आपके साथ खड़ा रहेगा. अगर मुस्लिम समाज के तरफ से कोई भी दोषी पाया गया तो उसको समाज से उसका बाइकाट किया जाएगा. 31 નજીક આવતાં જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે અને જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન હેઠળ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે.
અને 31st દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ થતી હોવાના આક્ષેપ થાય છે. આથી દારૂની છૂટ ધરાવતા પ્રદેશોને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પોલીસ અત્યારથી જ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રદેશોમાંથી આવતા વાહનોને રોકી તેમાં તપાસ કરવામાં આવે છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન દર વર્ષે લાખો કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. સાથે જ નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પણ પોલીસ દ્વારા સબક શીખવવામાં આવે છે. પટલારા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ₹5 કરોડના વિકાસ કામોનું આયોજન, સ્મશાન ભૂમિ અને રખડતા ઢોરના મુદ્દે ચર્ચા. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારીના આદેશ અનુસાર અને સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવાના હેતુસર આજે પટલારા ગ્રામ પંચાયત સરપંચ વિજય પટેલની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન 2026-27 અંતર્ગત ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ ધરમ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન આગામી વર્ષ માટે અંદાજે ₹5 કરોડના વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમણે પોતાના વિસ્તારના પાયાના પ્રશ્નો રજૂ કર્યા હતા. સભામાં ખાસ કરીને સ્મશાન ભૂમિ, ગામમાં વધી રહેલા રખડતા ઢોરોનો ત્રાસ અને ભૂમાફિયાઓની પજવણી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થઈ હતી. ગ્રામ પંચાયત અને ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને સાંભળીને તેને સત્વરે ઉકેલવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓએ હાજર રહીને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને વિગતવાર માહિતી પૂરી પાડી હતી. નવી સ્મશાન ભૂમિ પહેલા બનાવી આપવામાં આવે, પછી તે જૂનું ડેમોલેશન કરવામાં આવે. તો આપણે મન ખુલીને આપણી જે પ્રોબ્લેમ છે, દરેક વિભાગના અધિકારીઓ આવેલા છે, તેને જણાવવાનું શું પ્રોબ્લેમ છે, તેનું સોલ્યુશન માટે અમે બેઠા છે. ને બીજું કે આ જીપીડીપીનું પ્લાન છે ને, એ સરપંચ, જિલ્લા પંચાયત મેમ્બર ને મેમ્બર્સ દ્વારા ને ગામ લોકોને જે વિજયભાઈએ સર્વે ગામમાં ફરીને જે સર્વે કરે ને, તે હિસાબે રોડ, પાણી, ગટર જે બી પ્રોબ્લેમો છે તે વિજયભાઈએ જે જીપીડીપીનું પ્લાન બનાવેલું છે ને, તે જોવા જાય તો આજે મારી 13મી ગ્રામસભા છે, બધાથી હાઈએસ્ટ. આજ રોજ અમારા પટલારા પંચાયતમાં ગ્રામસભા રચવામાં આવી. ગ્રામસભામાં જીપીડીપીમાં અમે 2026-27ના કામો લીધા. અંદાજે 5 કરોડના કંઈ કામ લીધા અને એ ગ્રામસભામાં અમારે ગામના મહિલા અને પુરુષો અને ગામના લોકો ભારી સંખ્યામાં હાજર હતા ને એ લોકો બી કામ એ લોકોના મૂક્યા. તો એ કામ અમે કરી આપવાની એ લોકોને બાંહેધરી આપી ને એ લોકોના કામના બી ડિસ્કસ કરીને અમે એ લોકોને કીધું કે અમે તમારા કામ અમે કરીને આપશું.